અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં જીવાત મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। અમદાવાદથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં એસવીપી હોસ્પિટલમાં જીવાત મુદ્દે કાર્યવાહી કરાઈ છે। જીવાત નીકળતા એએમસીએ હોસ્પિટલને નોટિસ પાઠવી હતી, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સો કોઝ નોટિસ ફટકારવામાં આવી દર્દીના સગાએ હોસ્પિટલ તંત્રને જાણ કરી હતી। ત્યારે એસવીપી હોસ્પિટલના સોપમાં જીવાત નીકળી હતી। જીવાત નીકળતા દર્દીના સગાઓ વીડિયો વાયરલ કર્યો હતો, તો દર્દીના સગાઓએ આ વિડીયો ઉતાર્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। તો એસવીપી હોસ્પિટલના સોપમાં જીવાત નીકળી હતી। અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં જીવાત મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। એએમસી દ્વારા સો કોઝ નોટિસ ફટકારવામાં આવે છે। જીવાત નીકળતા એએમસીએ હોસ્પિટલને નોટિસ પાઠવી છે। દર્દીના સગાએ હોસ્પિટલ તંત્રને આ બનાવ અંગે જાણ કરી હતી। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં જીવાત મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે આરોગ્ય વિભાગ છે, જે અલગ અલગ જગ્યાઓ પર કોર્પોરેશનના જે આરોગ્ય વિભાગ દરોડા પાડતો હોય છે, પણ ઘણી વખત જે પોતાની જ હોસ્પિટલો છે તેની અંદર કામગીરી નથી તેઓના આક્ષેપ વિભાગ દ્વારા કરવામાં આવે છે। સાથે એસવીપી હોસ્પિટલ જે ખૂબ જ સારી અને કોર્પોરેટ હોસ્પિટલ ગણવામાં આવે છે, તેની અંદર આજે એક સૂપની અંદરથી જે જીવાત નીકળ્યો હોવાનો જે આક્ષેપ સાથેનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો। દર્દીના સગાએ વિડીયો છે તે વાયરલ કર્યો હતો। સોશિયલ મીડિયા પર જે વાયરલ થયેલા વિડીયો બાદ કામગીરી કરવામાં આવી છે। જે નોટિસ જે છે તે કોર્પોરેશન વિભાગ દ્વારા જે રેસ્ટોરન્ટ જે ચલાવી રહ્યા છે તે કેન્ટીને જે આપવામાં આવે છે અને આ મામલે ખુલાસો પણ માંગવામાં આવે છે કે દર્દીને આ પ્રમાણે જે ગુણવત્તા વગરનું જે ભોજન આપવામાં આવ્યું છે અને આ પ્રમાણે બેદરકારી સામે આવી છે તે અંગે ખુલાસો અને નોટિસ આપવામાં આવી છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો એસવીપીના હોસ્પિટલના સૂપમાંથી જીવાત નીકળી આવે છે। દર્દીના સગાએ હોસ્પિટલ તંત્રને જાણ કરી હતી, ત્યારે જીવાત નીકળતા દર્દીના સગાઓએ વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયોને વાયરલ કરવામાં આવ્યો છે। ત્યારે એએમસી દ્વારા સો કોઝ નોટિસ પણ ફટકારવામાં આવે છે।